સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને તેના વિશે કઈ ખબર નથી. તને કઈ ખબર છે રમણ? રાજનમાં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે. તે હવામાંથી સિક્કા ઉત્પન્ન કરીને ફળ ઉત્પન્ન કરે છે. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ વગેરે વસ્તુ આપે છે. રાજન, તે પૂજા દ્વારા કોઈ પણ વાક્યનો ઉચ્ચાર કરી શકે છે. રાજન, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડશે. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. પણ હવે તમે જઈ શકો છો. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રમણ, શું લાગે છે? આ સાધુ સાચો સાધુ છે? સાચા સાધુ તેમની સેવા માટે કદી પૈસા લેતા નથી. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. રમણ, તેમની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢ. ચોક્કસ રાજન. મહારાજ, મારે મગર બનાવવાનું છે. તે માટે મારે શું કરવું પડશે? મારા પ્રિય બાળક, હું તારે ભેટથી ખુશ છું. એ માટે તારા ઘરે પૂજા રાખવી પડશે. આભાર પ્રભુ, હું કેટલો નસીબદાર છું. આ પૂજા માટે મારે શું કરવું પડશે? આ પૂજા માટે તારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈશે. બરાબર છે, હું તને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા, તારું કલ્યાણ હો. લક્ષદ્વીપતિ ભવા. મહારાજ, મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. મારી પાસે બધું જ છે. મારી પાસે હજારો ઘોડાગાડીઓ છે, હજારો ગાયો છે, હજારો ઘોડાગાડીઓ છે, પત્ની પણ એક સુંદર છે. પણ કઈ કેવું કરો તો હું મૃત્યુ પછી પણ હું સ્વર્ગમાં જઈ શકું. એ માટે મારે બહુ સહેલું છે. વધુ નજીક આવ. આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આ જાદુઈ વાળ છે. આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. આ વાળ આપણને સ્વર્ગમાં લઈ જશે. આપણને તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. આ દુનિયામાં ધનવાન થવા મારે પણ સ્વર્ગમાં જવું છે. એક વાર ખેંચવાની મને પણ પરવાનગી આપો. એક વાર કેટલાની મને પરવાનગી આપો. આ સાધુનો સત્ય છે. આ સાધુનો સત્ય છે. આપણે મહેનત કરીને પણ ધનવાન બની શકીએ. આપણી કમાણીઓ આવા સાધુઓને દેવાની જરૂર નથી. ઓહ, મારા 2 સોનાના સિક્કા. ચિંતા કરશો નહીં. રાજાના માણસો તમને ગિરફ્તાર કરશે. આ સોના પૈસા પાછા મળશે.